ચાલો વોઇસ ક્લિયર. વોઇસ આવે છે દરેકને? યસ. લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ. તો વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વેરી વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ. વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત સ્વાગત કરતા. ગઈકાલે આપણે જોયું હતું ગુણોત્તર મધ્યક, ગુણોત્તર મધ્યકની સાથે આપણે જોયું હતું મધ્યસ્થ અને સ્થાનીય સરેરાશ. આ ત્રણ માપ વિશે આપણે વાત કરી હતી. કે આજે આપણે એનાથી આગળ વધીએ તો મધ્યવર્તી સ્થિતિના અન્ય માપ પર આગળ વધીએ તો ચતુર્થક, દશાંશક, શતાંશકના દાખલા, બહુલકના સૂત્ર અને બહુલકના દાખલા. તો જો અહીંયા ધ્યાન આપો તો પહેલું આપણને આપ્યું છે, માહિતી આપી છે. હવે એમાં આપણે Q3, D6 અને P20 મેળવવાના છે. તો પહેલું આપણે લખીએ નફો 4, 5, 6, 7, 8, 9 કે તેથી વધુ. પેઢીઓ 2, 6, 12, 7, 5, 3 કરી દે. ટોટલ કેટલું થશે? ટોટલ આવશે 35. ત્યારબાદ CF લઈ લે તો 2, 2 ને 6, 8, 8 ને 12, 20, 20 ને 7, 27, 27 ને 5, 32, 32 ને 3, 35. થઈ ગયો. હવે Q3 મેળવીએ, D6 મેળવીએ અને P20 મેળવીએ. Q3 બરાબર 3 n+1/4 સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. તો 3 + 1/4 તો 3 / 36/4. તો Q3 બરાબર 27મી સંચય આવૃત્તિ ધરાવતું. 27 ક્યાં આવ્યા? 7માં. એટલે Q3 બરાબર 7 લાખ રૂપિયા. 7 લાખ રૂપિયા. ડન? ક્લિયર? આગળ મેળવ્યા D6. D6 બરાબર 6 n+1/4 મી 4 નહીં, D છે. D એટલે છેદમાં 10 સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. તો 6, 35 + 1/10, 6, 36/10, 6 × 3.6. તો D6 બરાબર કેટલા આવશે? 21.6મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. 21.6 27માં જ આવશે, 20માં નહીં આવે. એટલે ફરીથી 7 લાખ રૂપિયા. ત્યારબાદ નેક્સ્ટ P20. P20 બરાબર 20 + n+1/100 મી
સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. તો 20 n કેટલા આવશે? 35 પ્લસ 1 ડિવાઈડ બાય 100. તો 20 કૌંસમાં 36/100. 20 0.36 કેટલા આવશે? 7.2 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. હવે 7.2 ક્યાં આવશે? 7.2 8માં અવલોકન 5 એટલે 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા. એ તો ભાઈ કેટલું નેટ વપરાય કે નક્કી ન હોય. જેવી ફ્રીક્વન્સી જેવી સ્પીડ એના આધારે નેટનો યુઝ થાય. ફ્રીક્વન્સી ઓછી હોય તો નેટ ઓછું વપરાશે, ફ્રીક્વન્સી વધારે હોય તો નેટ વધારે વપરાય. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીંયા પણ Q3 D6 અને P84 મેળવવાનું કહ્યું છે. Q3 P6 અને D84. તો અવલોકન x આવૃત્તિ f 18 ની સામે 7, 20 ની સાથે 11, 21 ની સાથે 20, 23 ની સાથે 45, 24 ની સાથે 32, 26 ની સાથે 15, 27 ની સાથે 10 અને 30 ની સાથે 10. CF લઈ લે તો 7, 11 ને 7 18, 18 ને 20 38, 38 ને 45, 38 ને 45 કેટલા આવશે? હા, n 150. ગણો ફટાફટ. 83, 83 ને 32 115, 115 ને 15 130, 130 ને 10 140, 140 ને 10 150. કેટલા થશે? 150. તો શું લઈશું? Q3 D6 અને P84. Q3 D6 અને P84. તો પહેલું લઈએ Q3 3 n+1/4 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. ત્રણ કૌંસમાં 150 + 1/4. 3 કૌંસમાં 151/4 કેટલા આવશે? 113.25 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. 113.25 એટલે Q3 બરાબર કેટલા આવશે? 113.25 એટલે 115 માં સામે 24. Q3 મળી ગયો 24. એકમ આપ્યો હોય તો લખવાનો, અહીંયા કોઈ એકમ આપેલો નથી. ઓકે, નેક્સ્ટ બીજું મેળવવાનું છે D6. તો D6 બરાબર 6 કૌંસમાં n+1/10, 6 કૌંસમાં n+1/10 મી સંચય આવૃત્તિ
ધરાવતું અવલોકન. તો શું આવશે? 6 n + 1 150 + 1 ભાગ્યા 10 6 કૌંસમાં 151 ભાગ્યા 10 D6 બરાબર કેટલા આવશે? 90.6મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. 90.6 ક્યાં આવશે? 115 માં 83 માં નહીં આવે એટલે ફરી પાછા 24. D6 બરાબર 24. અને P84 84 કૌંસમાં n + 1/100મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. તો 84 n કેટલા આવ્યા? 150 + 1 ભાગ્યા 100. 84 151 ભાગ્યા 100 84 ગુણ્યા 151 ભાગ્યા 100 કરો એટલે કેટલા થશે? 126.84 126.84મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. 126.84 30માં 130માં આવશે એટલે કેટલા આવશે? 26. તો P84 બરાબર 26. P84 બરાબર કેટલા આવ્યા? 26. ક્લિયર? ચાલો વર્ગ આપ્યો છે, એમાં એવું કીધું છે તૃતીય ચતુર્થક અને ચોથો દશાંશક શોધો. પહેલા તો લખીએ વેચાણ. વેચાણ 1000 રૂપિયામાં 5 થી 9 10 થી 14 15 થી 19 20 થી 24 25 થી 29 30 થી 34 35 થી 39. તો વેપારી પેઢીની સંખ્યા 2 5 18 25 30 12 8. CF લઈ લે તો 2 2 ને 5 7 7 ને 18 25 25 ને 25 50 50 ને 30 80 80 ને 12 92 92 ને 8 100. અહીંયા ટોટલ 100 આવશે. ઓકે, ટોટલ કેટલું આવ્યું? 100. તો જો અહીંયા લખીએ પહેલા તો શું મેળવવાનું છે? તૃતીય ચતુર્થક એટલે Q3 વર્ગ n/4મી. પણ કેટલામાં? Q3 એટલે 3 કૌંસમાં n/4મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. ત્રણ કૌંસમાં n 100 ભાગ્યા 4. તો 3 ગુણ્યા 100 300 ભાગ્યા 4 એટલે 75મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો Q3 વર્ગ બરાબર 75. 80 માં આવશે સામેનો વર્ગ 25 થી 29. તો Q3 વર્ગ બરાબર 24.5 થી 29.5. 24.5 થી 29.5. L બરાબર 24.5. CF 50, F 30, C 5. તો Q3 બરાબર L પ્લસ 3 કૌંસમાં n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. 24.5
3 કૌંસમાં n/4 એટલે કેટલા આવશે 75 -50 છેદમાં 30 ગુણ્યા 5 ભાગ ઉડાડશો 24.5 25 ગુણ્યા 5 ના છેદમાં 30 25 ગુણ્યા 5 125 ભાગ્યા 30 4.17 તો Q3 is equal to 28.67 શું લઈશું આપણે 1000 રૂપિયા 28.67 ડન આગળ જોઈએ તો શું મેળવવાનું કીધું છે ચોથો દશાંશક એટલે d4 વર્ગ બરાબર 4 કૌંસમાં n/10 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ તો 4 n આવશે 100 ભાગ્યા 4 તો 4 ગુણ્યા 25 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ તો d4 વર્ગ બરાબર 25 નહીં અહીંયા 100 10 આવશે એટલે 40 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ તો 40 મી સંચય આવૃત્તિ કયા વર્ગમાં 50 માં સામેનો વર્ગ 20 થી 24 d4 વર્ગ 20 થી 24 ફરીથી લખશું d4 વર્ગ 19.5 થી 24.5 તો શું આવશે તો d4 નું સૂત્ર L પ્લસ 4 કૌંસમાં n/10 માઇનસ CF છેદમાં F ગુણ્યા C 19.5 પ્લસ 40 માઇનસ CF કેટલા આવશે 25 છેદમાં 25 ગુણ્યા 5 19.5 15 ગુણ્યા 5 ના છેદમાં 25 19.5 વત્તા 3 d4 બરાબર 22.5 હજાર રૂપિયા 22.5 હજાર ક્લિયર ડન તો આપણે જે વર્ગ પસંદ કરીએ એની વર્ગ લંબાઈ લેવાની બધા વર્ગોની વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો આપણે જે વર્ગ પસંદ કર્યો હોય ને એની વર્ગ લંબાઈ લેવાની ઓકે હાલો બીજું કોઈ કન્ફ્યુઝન ચાલો ફરીથી એક એવો દાખલો D6 અને શું મેળવવાનું કહ્યું છે અહીંયા જો અડધા ચલ આપ્યા છે અને અડધા અવલોકનો આપ્યા છે આપણે વર્ગ અવલોકનો અને અડધા વર્ગ આપણે વર્ગની રીતે જ ગણવાનો એટલે શું આવશે 11 12 13 14 થી 20 21 થી 30 31 થી 50 અને દરેકની વર્ગ લંબાઈ બી અલગ છે અને 51 થી 60 આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિ 3 4 5 8 22 30 8 CF ની વાત કરીએ તો 3 3 ને 4 7 7 ને 5 12 12 ને 8 20 20 ને 22 42 42 ને 30 72 72 ને 8 80 થઈ ગયું 80 આગળ જોઈએ
d6 મેળવીએ d6 વર્ગ બરાબર 6 કૌંસમાં n/10 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. n/10 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. છ કૌંસમાં n/10 n આવશે 80/10 6 ગુણ્યા 8 48મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન d6 વર્ગ બરાબર 48 72 માં આવશે એટલે સામેનો વર્ગ આવશે 31 થી 50. તો l બરાબર 30.5. પહેલા તો વર્ગને ફેરવી દેવાનો. તો વર્ગને ફેરવીએ તો d6 વર્ગ બરાબર 30.5 થી 50.5. l બરાબર 30.5. cf બરાબર 20. સોરી 20 નથી. cf બરાબર 42. f બરાબર 30 અને c બરાબર 20. તો d6 બરાબર l પ્લસ 6 કૌંસમાં n/10 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. તો શું આવશે? d6 બરાબર 30.5 48 માઇનસ 42 ભાગ્યા 30 ગુણ્યા 20. તો 30.5 6 ગુણ્યા 20 ના છેદમાં 30. 6 ગુણ્યા 20 ના છેદમાં 30. તો 30.5 કેટલા આવશે? 4 એટલે 34.5. d6 બરાબર 34.5. નેક્સ્ટ શું મેળવવાનું કહ્યું છે? p34. તો p34 વર્ગ બરાબર 84 કૌંસમાં n/100 મી 34 કૌંસમાં n/100 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો 34 n કેટલા આવ્યા? n આવ્યા 100 ભાગ્યા 100. તો 34 ગુણ્યા 1 બરાબર 34મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. હવે 34મી સંચય આવૃત્તિ ક્યાં આવશે? 42માં. 20માં નહીં આવે એટલે સામેનો વર્ગ આવશે 21 થી 30. p34 વર્ગ બરાબર 21 થી 30. p34 વર્ગ બરાબર 20.5 થી 30.5. l બરાબર 20.5. જો આગળના વર્ગની સંચય આવૃત્તિ 20, જે તે વર્ગની 22, વર્ગ લંબાઈ 10. cf 20, f 22, c 10. p34 is equal to l plus 34 n/100 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. 20.5 34 માઇનસ 34 ગુણ્યા 100 ના છેદમાં 100 માઇનસ 20 છેદમાં 22 ગુણ્યા 10. તો 20.5 34 માઇનસ 20 ના છેદમાં 22 ગુણ્યા 10. 20.5 14 ગુણ્યા 10 ના છેદમાં 22. તો 20.5 14 ગુણ્યા 10 140 ના છેદમાં 22 કેટલા આવશે?
80 આવે છે. ઓકે, મેં 100 લખી નાખ્યા છે, તો અહીંયા પણ ભૂલ હશે. હમ 80/100 0.8 27.2. વર્ગમાં કોઈ ફરક નહીં પડે. અહીંયા આપણે 80 લખશું એટલે 27.2, અહીંયા 7.2, 72/22 કરી નાખો, કેટલા થશે? 72/22 કરો ફટાફટ, કેટલા થશે? હાલો, 3.27. .73. 23.77. ક્લિયર? ઓકે. ચાલો, બહુલકની વાત કરીએ તો માહિતીમાં વારંવાર પુનરાવર્તન પામતા એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને શું કહેવામાં આવે છે? બહુલક. માહિતીમાં વારંવાર પુનરાવર્તન પામતા તો ભાઈ યાદ રાખવું પડે રજનીશભાઈ, બરોબર, કે જ્યારે પણ વર્ગ આપ્યા હોય ત્યારે ફક્ત n લેવાનું, જ્યારે અસતત ચલ અથવા અવર્ગીકૃત માહિતી આપી તો n+1 લેવાનું. જો બહુલકને એમઓ વડે દર્શાવવામાં આવે છે, અવર્ગીકૃત માહિતી હોય તો સિમ્પલ સૂત્ર છે એમઓ = માહિતીમાં વારંવાર પુનરાવર્તન પામતું અવલોકન. વર્ગીકૃત સતત માહિતી તમને જ્યાં આપે છે ત્યાં પણ આપણું એક જ સૂત્ર છે, ફટાફટ આપણે જોઈ શકીએ છીએ. કયું સૂત્ર આવે છે? તો કે મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. પણ જો તમને માહિતી જ કંઈક એવી આપે છે, માહિતી કેવી આપે છે? તો કે વર્ગીકૃત સતત અને સમાન વર્ગ લંબાઈ. અહીંયા જો એક વસ્તુ યાદ રાખજો, સમાન વર્ગ લંબાઈ હોવી ખાસ જરૂરી છે. દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન. દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન. એ ખાસ જરૂરી છે. જો સમાન વર્ગ લંબાઈ નહીં હોય તો પણ આ રીત ઉપયોગી નથી. એટલે સમાન વર્ગ લંબાઈ હોય તો એમો વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ, એમઓ બરાબર L + FM - F1 / 2FM - F1 - F2 × C, જ્યાં L બરાબર એમઓ વર્ગનું અધસીમા બિંદુ. હા, પણ જો સમાન વર્ગ લંબાઈ નો હોય તો આપણે કાર્લ પિયર્સનનું આસાદિત સૂત્ર એમાં ક્યારે લઈ શકાય? તો કે અવલોકન એક જ વખત આવતું હોય તો લઈ શકાય. બીજું, મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન એક કરતા વધુ વખત હોય તો લઈ શકાય. વર્ગ લંબાઈ કેવી હોય? અસમાન, તો લઈ શકાય. અને મિશ્ર આવૃત્તિ વિતરણ. મિશ્ર આવૃત્તિ વિતરણ એટલે શું? તો કે અડધી આવૃત્તિ કેવી હોય? અડધી આવૃત્તિ અસતત ચલ હોય અને અડધી સતત હોય, એટલે અડધી અવલોકન હોય અને અડધી એના શું આપ્યા હોય? વર્ગ આપ્યા હોય. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. અહીંયા તો સિમ્પલ જ છે. એમઓ બરાબર વારંવાર પુનરાવર્તન પામતું અવલોકન. અહીંયા જો -3 3 વખત આવ્યા એટલે એમઓ બરાબર કેટલા લેવાશે? -3. એમઓ બરાબર કેટલા લેવાશે? -3. નેક્સ્ટ, અહીંયા મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. તો મહત્તમ આવૃત્તિ કઈ આવશે? તો મહત્તમ આવૃત્તિ આવી 100, એટલે એમઓ બરાબર 1 ભૂલ. 1 ભૂલ. નેક્સ્ટ, હવે જો અહીંયા દૈનિક ખર્ચનો મધ્યસ્થ બહુલક શોધવાનું કીધું છે. દૈનિક ખર્ચ 100 થી 200
200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700. કુટુંબો 10, 20, 30, 15, 10, 5. તો શું લખશું? એમઓ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. પહેલા તો એમઓ વર્ગ જ મેળવવાનો થાય. એમઓ વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો એમઓ વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ 30, સામેનો વર્ગ 300 થી 400. એલ બરાબર 300, સીએફ આગળના વર્ગની એફએમ જે તે વર્ગની એટલે 30, F1 આગળના વર્ગની 20, F2 પછીના વર્ગની 15, સી 100. એલ એફએમ માઇનસ F1 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા સી. તો એમઓ બરાબર 300 પ્લસ 30 માઇનસ 20 ડિવાઈડ બાય 2 ગુણ્યા 30 માઇનસ F1 20 અને 15 ગુણ્યા 100. તો 300 પ્લસ 10 ગુણ્યા 100 ના છેદમાં 60 ગુણ્યા 35, 60 માઇનસ 35, 300 પ્લસ 1000 ડિવાઈડ બાય 60 માઇનસ 35 એટલે કેટલા આવશે? 25. તો 300 1000 ભાગ્યા 25 એટલે 40. તો 300 પ્લસ 40 એટલે એમઓ બરાબર 340. શું આવ્યું છે? દૈનિક ખર્ચ. શેમાં આવશે? રૂપિયામાં. 340 રૂપિયા. ક્લિયર? કમ્પ્લીટ? વધ્યા આગળ. ચાલો, ગુણ આપ્યા છે 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 થી 59. વિદ્યાર્થીઓ 5, 20, 15, 8, 2. વર્ગ લંબાઈ જોવો કેવી છે? વર્ગો અનિવાર્ય છે. વર્ગો કેવા આપ્યા છે? અનિવાર્ય. પણ વર્ગ લંબાઈ કેવી આપી છે? સમાન. વર્ગો અનિવાર્ય છે, વર્ગ લંબાઈ કેવી આપી છે? સમાન. તો શું આવશે? એમો વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો એમો વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ 20, એની સામેનો વર્ગ 20 થી 29. એમઓ વર્ગ બરાબર 19.5 થી 29.5. એલ બરાબર 19.5. એફએમ બરાબર 20. F1 બરાબર 5. F2 બરાબર 15.
C બરાબર 10. સૂત્ર મૂક્યા. MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. L કેટલા આપ્યા છે? 19.5. FM કેટલા આપ્યા છે? 20. F1 કેટલા આપ્યા છે? 5. 2 ગુણ્યા 20 માઇનસ 5 માઇનસ 15 ગુણ્યા 10. તો 19.5 15 ગુણ્યા 10 40 માઇનસ 20. 19.5 પ્લસ 150 ના છેદમાં 20. તો MO બરાબર 19.5 વત્તા 7.5 કેટલા આવશે? 27. MO બરાબર કેટલા આવશે? 27. ક્લિયર? વધ્યા આગળ. 20 અવલોકનોનો મધ્યક 27.8 મધ્યસ્થ 29.2 હોય તો બહુલક શોધો. સિમ્પલ છે. અહીંયા તમને x બાર આપ્યો છે 27.8, m આપ્યો છે 29.2. MO મેળવવાનો છે. MO બરાબર 3m માઇનસ 2x બાર 3 ગુણ્યા 29.2 2 ગુણ્યા 27.8 3 ગુણ્યા 29.2 કેટલા આવશે? 87.6 માઇનસ 2 ગુણ્યા 27.8 કેટલા આવશે? 55.6. કરી દો બાદબાકી એટલે MO બરાબર કેટલા આવશે? 32. બહુલક આપણને કેટલો મળી ગયો? 32. બહુલક કેટલો મળી ગયો? 32. ડન. નેક્સ્ટ પ્રશ્ન. જો મધ્યક આપ્યો છે એટલે x બાર 108.4, બહુલક આપ્યો છે એટલે MO 105. મેળવવાનું શું કહ્યું છે? મધ્યસ્થ. મેળવવાનું શું કહ્યું છે? મધ્યસ્થ. અને મધ્યસ્થ મેળવવો હોય તો આપણે સૂત્ર શું મૂકશું? MO બરાબર 3m માઇનસ 2x બાર. આ જ સૂત્રથી કામ કરવાનું છે. આ જ સૂત્રથી આપણે કામ કરવાનું છે. બરોબર? એટલે MO બરાબર 3m માઇનસ 2x બાર તો 105 3m 2 ગુણ્યા 108.4 તો 105 3m 216.8. તો માઇનસ 216.8 છે. સામેની બાદ જાય તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. કેવા થઈ જશે? પ્લસ. એટલે 105 પ્લસ 216.8 ઇઝ ઇક્વલ ટુ 3m. તો 3m બરાબર કેટલા આવશે? 321.8. તો m લઈએ તો m બરાબર 321.8 ભાગ્યા 3. તો m કેટલો આવશે? 107.27. 107.27. આ મધ્યસ્થ થઈ ગયો. શું થઈ ગયો? આ મધ્યસ્થ 107.27. ડન. 26 કે 27 જે લ્યો. ઓકે. વધ્યા આગળ. જો અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી. વર્ગ આપી દીધા છે. વર્ગ 0 થી 5, 5 થી 15, 15 થી 30, 30 થી 50, 50 થી 60, 60 થી 70.
નીચે લખ નાખશું કુલ. તો જો આવૃત્તિ 8, 24, 42, 32, 8, 6 ટોટલ કરીએ કેટલું થશે? n બરાબર 120. n બરાબર 120. તો જો વર્ગ લંબાઈ અસમાન છે એટલે આપણે મધ્ય કિંમત મેળવશું 2.5, 10, 22.5, 40, 55, 65 થઈ ગયું. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો fx કરશું 8 ગુણ્યા 2.5. fx 8 ગુણ્યા 2.5 કેટલા થશે? 20. 240. 42 ગુણ્યા 22.5. 240. 42 ગુણ્યા 22.5. 375. 94.5 નો આવે યાર. 22.5 ગુણ્યા 42 કેવી રીતે આવે? 94.5. 945. 32 ગુણ્યા 40. 1280. 55 ગુણ્યા 8. 55 ગુણ્યા 8. 440. અને 65 ગુણ્યા 6. 390. કરી દો ટોટલ. ટોટલ કરો. 33, 15. CF લઈ લે તો CF 8, 8 ને 24, 32, 32 ને 42, 74, 74 ને 32 કેટલા આવશે? 74 ને 32 106. 106 ને 8 114. 114 ને 6 120. તો જો હવે અંદર ધ્યાન આપો તો પહેલા તો x બાર મેળવીએ. સિગ્મા fx ના છેદમાં n 33, 15 ભાગ્યા 120. x બાર બરાબર કેટલા આવ્યા? 27.63. 27.63. m વર્ગ બરાબર n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. (120 ભાગ્યા 2) 60મી. 60મી સંચય આવૃત્તિ ક્યાં આવશે? 74 માં વર્ગ આવશે 15 થી 30. 15 થી 30. L બરાબર 15. CF બરાબર 32. F બરાબર 42. C બરાબર 15. કારણ કે વર્ગ લંબાઈ કેટલી છે? 15. તો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. 15 પ્લસ 32 સોરી 60 માઇનસ 32 છેદમાં 42 ગુણ્યા 15. 15 પ્લસ 28 28 ગુણ્યા 15 ભાગ્યા 42. 28 ગુણ્યા 15 કરો એટલે કેટલા થશે? 420. અને 420 ભાગ્યા 42 કરો એટલે તો m બરાબર 15 પ્લસ 420 ભાગ્યા 42
m બરાબર 15 પ્લસ 10 m બરાબર કેટલા આવશે 25. mo નું સૂત્ર મૂકીએ mo બરાબર 3m માઇનસ 2x બાર 3 ગુણ્યા 25 માઇનસ 2 ગુણ્યા 27.63 27.63 ગુણ્યા 2 કરો જેમ કેટલા થાય 55.26 એટલે mo બરાબર 19.74. ધેટ્સ ઓલ ફ્રોમ ધ ડે. આજના દિવસ માટે બસ આટલું જ. ફરીથી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. 3 દાખલા હોમવર્કમાં છે. આવતીકાલે આપણો લેક્ચર કદાચ 9:15 વાગે રહેશે. ઓકે મિત્રો, આવતીકાલનો આપણો લેક્ચર 9:15 વાગે રહી શકે છે સાંજે. હા, એટલે બી રેડી, તૈયાર રહેજો. કદાચ એ લેક્ચર 9:15 જ આવશે. થેન્ક યુ સો મચ. ચેપ્ટર આવતીકાલે આપણે ચેપ્ટર 4 પ્રસારમાન સ્ટાર્ટ કરશું. ચેપ્ટર 4 પ્રસારમાન. ડન. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે 9:15 વાગે.